ગુડ મોર લર્નિંગ. કેમ છો મારા ચેમ્પિયન્સ દોસ્તો? જેમ પાર્ટ 1 નું છેલ્લું ચેપ્ટર એટલે કે 8મા ચેપ્ટર ઉપર જઈએ તો એકોર્ડિંગ ટુ બોર્ડ આ ચેપ્ટરમાંથી માત્ર MCQ જ પૂછાશે. પણ કેટલીક વાર એવું થાય છે કે બોર્ડની અંદર જ્યારે ટ્વિસ્ટ કરવામાં આવે ત્યારે આમાં કદાચ 2 માર્ક્સમાં થિયરી કે દાખલો પૂછી લેતા હોય છે. એમ કરીને ચેપ્ટર ખરેખર 2 જ માર્ક્સનું વેટેજ ધરાવે છે, પણ આવું બને છે એટલે આપણે એને નજરઅંદાજ ના કરી શકીએ. તો સર આની અંદર કઈ વસ્તુ ખાસ કરી દેવાની? મેક્સવેલના 4 સમીકરણ યાદ આવી ગયું છે. આમાંથી પૂછાયેલો પ્રશ્ન કઈ ભૌતિક રાશિ ખૂટતી જણાય? તો તમને આવડવી જોઈએ સ્થાનાંતર પ્રવાહ. ફરી બોલું છું, કઈ ભૌતિક રાશિ ખૂટતી જણાય? નામ છે સ્થાનાંતર પ્રવાહ. સાથે સાથે વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતાઓ, મોસ્ટ આઈએમપી. બેટા આની લાક્ષણિકતાઓ જો આ ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન હોત ને તો પૂછાત જ. પણ ફાયદો એ થયો કે આ ચેપ્ટરમાંથી 4 માર્કનો પ્રશ્ન નીકળી ગયો. આની દરેક લાક્ષણિકતાઓ ખાસ કરજો, એમાંથી MCQ હશે જ. આની સાથે સાથે કઈ વસ્તુ વધારે પૂછાય, 2 માર્ક્સમાં પૂછાય તો આનો વર્ણપટ. યાદ છે વિદ્યુત ચુંબકીય વર્ણપટ? એ વર્ણપટ એટલે ગોખવાની વાત. દરેકની રેન્જ યાદ આવ્યું હશે. ઇન્ફ્રારેડ, રેડિયો એક્ટિવ, એક્સરે, ગામા. ક્યાં તો 2 માર્કની થિયરી, ક્યાં તો એનો MCQ આવવાનો. દાખલા તમે જોઈ શકો છો. MCQ માટે ખૂબ જરૂરી દાખલા તમારી સામે લઈને આવ્યો છું. એટલે કે આ ચેપ્ટરની વર્ડ ટુ વર્ડ, લાઈન ટુ લાઈન એકવાર વાંચી લેજો. કારણ કે મોટા ભાગના છોકરાઓને અઘરા MCQ આવડી જાય પણ સહેલા MCQ માં ક્યાંક તકલીફ પડતી હોય છે. ઓકે, માત્ર 2 મિનિટમાં આખું ચેપ્ટર તમારી માટે. ડન, જોઈ લો બેટા.